તો તમે જોઈ શકો છો કે આપણી ટામેટાની ચટણી એકદમ ટેસ્ટી અને મીઠી ચટણી બની અને તૈયાર છે। જો તમે આ રીતે ચટણી બનાવશો તો આંબલીની ચટણી સાવ ભૂલી જ જશો। તો તમે આ રીતે ચટણી ઘરે બનાવશો તો પેકિંગ નહીં આવે, તેના કરતાં પણ ટેસ્ટી લાગશે। આ રીતે ચટણી બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટાની નવી રીતે ચટણી બનાવવાની રીત। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું ટામેટાની ચટણી। તો ટામેટાની ચટણી બનાવવા માટે આપણે 500 ગ્રામ ટામેટા લીધેલા છે। ટામેટાની ચટણી બનાવીશું તો ટામેટાની ચટણી આપણે વડાપાઉં, ભજીયા, દાબેલી, સેન્ડવીચ, તો આ ચટણી આપણે બધા સાથે ખાઈ શકીએ। તો આપણે નવી રીતથી જ આપણે ટામેટાની ચટણી બનાવીશું। તો તમે ક્યારેય ટામેટાની ચટણી ન બનાવી હોય તો વિડીયો તમે પૂરો જોજો, અને આ રીતે તમે ટામેટાની ચટણી બનાવશો તો ચટણી તમને બહુ જ ભાવશે। તો આપણે આ રીતે આપણે ટામેટાનું પહેલાં કટિંગ કરી લેવાનું। તો આપણે આ રીતે એક ટામેટાના આપણે 4 ભાગ કરી લેવાના। તો આ રીતે આપણે મોટું કટિંગ કરીશું। આપણે બધા જ ટામેટાને આ રીતે 4 ભાગમાં કટિંગ કરી અને ટામેટાને આ સફેદ ભાગ છે તેને કાઢી લેશું। તો આપણે બધા જ ટામેટાનું આપણે આ રીતે 4 ભાગમાં કટિંગ કરી લીધું છે। તો આ રીતે આપણે 4 ભાગમાં કટિંગ કરી અને ઉપર જે સફેદ ભાગ હોય તેને કાઢી લેવાનો। તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે 4 ભાગમાં કટિંગ કરી અને આપણે ટામેટાને બાફી લેશું। તમે જોઈ શકો છો કે પાણી આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે। તો આપણે 500 ગ્રામ ટામેટા સામે આપણે 3 ગ્લાસ પાણીનો ઉપયોગ કરેલો છે। તો આપણે ટામેટાને ઉમેરી દેશું। ટામેટાની ચટણીને આપણે લાલ બનાવવા માટે આપણે જે કોલર મોળું મરચું આવે તેનો ઉપયોગ કરીશું। તો આપણે 1 નંગ કોલર મરચું ઉમેરીશું। ચટપટી અને ટેસ્ટી બનાવવા માટે આપણે અડધી ચમચી આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું। જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે તેમાં લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો। 5 ચમચી ગોળ લીધેલો છે। તો ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો પણ કરી શકો। આપણે 15 મિનિટ બફાવા દેશું। 15 મિનિટ પછી આપણે ગેસને બંધ કરી તેને ઠંડુ કરી લેશું। તમે જોઈ શકો છો કે આપણે 15 મિનિટમાં ટામેટા એકદમ સારા એવા બફાઈ ગયા છે। તો સાથે મરચું પણ સારું એવું બફાઈ ગયું છે। તો આપણે ગેસને બંધ કરી અને ટામેટાને આપણે 10 મિનિટ ઠંડા કરી લેશું। તમે જુઓ છો કે આપણા ટામેટા સારા એવા બફાય અને આપણે ઠંડા કરી લીધા છે। તો આ રીતે આપણે 10 થી 15 મિનિટ ઠંડા કરી લેવાના। ઠંડા કરી ત્યાર પછી આપણે તેને બ્લેન્ડ કરી લેવાના। તો આપણે ચટણીને બ્લેન્ડ કરી લીધી છે। તો તમે જોઈ શકો છો। તો આ રીતે પહેલાં આપણે ચટણીને બ્લેન્ડ કરી ત્યાર પછી તેમાં આપણે મસાલા ઉમેરવાના। તો આપણે મસાલા ઉમેરી ત્યાર પછી આપણે ચટણીને ગાળી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। તો લાલ મરચું પાવડર છે તે ટોટલી ઓપ્શનલ છે, તો તેને તમે સ્કીપ કરી શકો। તો આપણે 1 ચપટી ગરમ મસાલા પાવડરનો ઉપયોગ કરીશું। તો ગરમ મસાલા પાવડર છે તે ટોટલી ઓપ્શનલ છે, તો તેને તમે સ્કીપ કરી શકો છો। તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી અને ચટણીને આપણે ગાળી લેશું। તો આપણે આ રીતે ચાયણીની મદદથી પહેલાં ચટણીને ગાળી લેશું। તો આપણે આ એક નવી રીતથી જ આપણે ટામેટાની ચટણી બનાવેલી છે। આ રીતે જો તમે ટામેટાની ચટણી બનાવી અને ખાશો તો તમે આંબલીની ચટણી સાવ ભૂલી જ જશો। તો આ રીતે આપણે પહેલાં ચટણીને ગાળી અને પહેલાં 4 થી 5 મિનિટ આપણે ઉકાળી લેશું। ઉકાળીએ ત્યાર પછી આપણે લસણવાળી ચટણી અને લવિંગથી આપણે વઘાર કરીશું। તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચટણીને તો 4 થી 5 મિનિટ આપણે સારી રીતે ઉકળવા દેશું। 4 થી 5 મિનિટ ચટણી ઉકળશે ત્યાર પછી આપણે ચટણીને ઘાટી કરવા આપણે એક અલગ પ્રોસેસ કરીશું। તમે જુઓ છો કે ચટણી આપણી સારી એવી ઉકળી ગઈ છે। તો ચટણીને આપણે ઘાટી બનાવવા માટે 1 ચમચી કોર્નફ્લોરમાં આપણે
4થી 5 ચમચી જેટલું પાણી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી અને આપણે આ રીતે ઉમેરી દેવાનું. તો આપણે કોર્નફ્લોર ઉમેરી અને ચટણીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની. મિક્સ કરી અને આપણે 2થી 3 મિનિટ આ રીતે આપણે ચટણીને ઉકળવા દેવાની. 2થી 3 મિનિટ ચટણી ઉકળશે તો ચટણી આપણી એકદમ સરસ પરફેક્ટ એવી ઘાટી થઈ જશે. તો આ રીતે જો તમે ટામેટાની ચટણી ક્યારેય ન બનાવી હોય તો વિડીયો ચોક્કસથી જોજો. જો તમને આ ટામેટાની ચટણીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. ત્યાર માટે 2 ચમચી તેલ લીધેલું છે. તો તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં લસણવાળી ચટણી અને 2 નંગ લવિંગનો ઉપયોગ કરી અને આપણે ચટણીનો વઘાર કરીશું. તો આપણે પહેલાં તેલને સારી રીતે ગરમ કરી લેશું. આપણે આ 2 જ વસ્તુથી આપણે ચટણીનો વઘાર કરીશું. તો અડધી ચમચી આપણે લસણવાળી ચટણી અને 2 નંગ લવિંગના ઉમેરી અને આ રીતે આપણે ચટણીનો વઘાર કરી લેવાનો. આપણે ઉપરથી વઘાર કરી અને ચટણીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની. તો આપણે ચટણી બની અને તૈયાર છે. તમે જુઓ છો કે આપણી ટામેટાની ચટણી એકદમ ટેસ્ટી એવી બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી ટામેટાની ચટણી એકદમ ટેસ્ટી અને મીઠી ચટણી બની અને તૈયાર છે. જો તમે આ રીતે ચટણી બનાવશો તો આંબલીની ચટણી સાવ ભૂલી જ જશો. આ રીતે ચટણી ઘરે બનાવશો તો પેકિંગની આવે તેના કરતાં પણ ટેસ્ટી લાગશે.